મારા પતિ મહેશ એક સરકારી ઓફિસમાં એક સામાન્ય ક્લાર્ક હતા, પરંતુ તેમના હૃદયમાં ઘણી હિંમત હતી અને મને ખૂબ પ્રેમ કરવાની તેમની આદતે અમારા નાના ઘરને કોઈ સ્વર્ગની જેમ સજાવી રાખ્યું હતું. દેવેન્દ્ર અને રિયા તે સમયે ખૂબ જ નાના હતા અને દુનિયામાં ઊંચ નીચ અને સંબંધોની દરેક વાતથી અજાણ હતા. મહેશ જ્યારે પણ પોતાનો પગાર લઈને આવતા ત્યારે બાળકો માટે કોઈને કોઈ નાની મોટી વસ્તુ જરૂર લાવતા, કારણ કે તેઓ જાણતા હતા કે તેમના બાળકો ખૂબ ખુશ થશે. ક્યારેક કોઈ ખાવાની વસ્તુ, તો ક્યારેક કપડાં કે ક્યારેક રમકડા. શારદા, તું ચિંતા શા માટે કરે છે? મારા પછી આ ઘર તારા અને બાળકો માટે જ એક મજબૂત સહારો બનશે. મેં મારી મહેનત અને ઈમાનદારીની કમાણીથી આ છત બનાવી છે, જેથી કાલે તમારે કોઈની પણ આગળ હાથ ન ફેલાવવો પડે. મહેશ ઘણીવાર રાત્રે જમતી વખતે મને કહેતા, તો તેમની આ વાતોથી મને કંઈક અજીબ લાગવા માંડતું હતું. હું તેમને કહેતી કે આવી વાતો ન કર્યા કરો. અમારો સહારો તો માત્ર તમે જ છો. ભગવાન હંમેશા તમને સહી સલામત રાખે. પણ મને ક્યાં ખબર હતી કે જિંદગી આટલી ધોખેબાજ છે કે જે આપણે વિચારતા નથી તે ક્યારે થઈ જાય તેની કોઈને કંઈ ખબર પડતી નથી, અને પછી તેઓ આટલી જલ્દી અમારો સાથ છોડી જશે, આ કોઈએ વિચાર્યું પણ નહોતું. એક રાત્રે અચાનક મહેશની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. તેમની છાતીમાં ભયંકર દુખાવો ઉપાડ્યો અને અમે તેમને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જઈએ તે પહેલાં જ રસ્તામાં તેમણે દમ તોડી દીધો. તેમનું આમ અચાનક ચાલ્યા જવું એ મારી જિંદગીનો સૌથી મોટો આંચકો હતો, જેણે મારી આખી દુનિયા ઉજ્જડ કરીને રાખી દીધી. મારી પાસે તે સમયે માત્ર એક જ ઘર હતું અને કોઈ ખાસ જમા મૂડી નહોતી, જેથી હું મારા નાના બાળકોનું ભવિષ્ય મજબૂત બનાવી શકું. સંબંધીઓએ થોડા દિવસો સુધી તો સહાનુભૂતિના બે બોલ કહ્યા અને પછી બધા લોકો પોતાના રસ્તે ચાલ્યા ગયા. મારી એક ઓળખીતી હતી, સુષ્મા, જે મારાથી ખૂબ બળતી હતી, કારણ કે તેને હંમેશા મારી સાથે હરીફાઈ રહેતી હતી. ઉપરથી જ્યારે મારા પતિનો પગાર તેના પતિ કરતાં વધારે થઈ ગયો ત્યારે તો તે બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે મહેશ ન રહ્યા તો તેણે તો ક્યારેય અમારા હાલચાલ પણ ન પૂછ્યા. મારી અસલી અને કઠિન મુશ્કેલી તો તે દિવસથી શરૂ થઈ જ્યારે મેં મારા બાળકોના માસૂમ અને ઉદાસ ચહેરા જોયા અને મનોમન નક્કી કર્યું કે હું તેમને ક્યારેય તેમના પિતાની ખોટ મહેસૂસ નહીં થવા દઉં. મેં મહોલ્લાની સ્ત્રીઓના કપડાં સીવવાનું શરૂ કરી દીધું હતું અને રાતના પાછલા પહોર સુધી જ્યારે આખી દુનિયા ગાઢ ઊંઘમાં સૂતી હોય ત્યારે હું ઘરના આંગણામાં સિલાઈ મશીન ચલાવતી રહેતી હતી. ઘણીવાર સોય મારી આંગળીની આરપાર થઈ જતી. થાકને કારણે આંખોની આગળ અંધારું છવાઈ જતું. કમર દર્દથી તૂટવા લાગતી, પરંતુ તેમ છતાં હું હિંમત ન હારતી, કારણ કે મારે મારા બાળકોનું પેટ પાળવાનું હતું. રિયા ખૂબ જ માસૂમ અને સમજદાર બાળકી હતી. તે બાળપણથી જ મારા દુઃખ દર્દમાં બરાબરની સામેલ રહી હતી અને પોતાની ઉંમર કરતાં ઘણી વધારે સમજદાર થઈ ગઈ હતી. જ્યારે હું અડધી રાત સુધી સિલાઈ કરતી તો તે નાની અમથી બાળકી પોતાના નાનકડા હાથોથી મને પાણીનો ગ્લાસ લાવીને આપતી. ક્યારેક મારા ખભા દબાવતી તો ક્યારેક મારી કમર. ઘણીવાર હું જમીન પર બેઠા બેઠા સિલાઈ કરતી રહેતી તો તે મારા ખોળામાં જ માથું રાખીને ત્યાં જ સૂઈ જતી. મારો દીકરો દેવેન્દ્ર પણ ખૂબ મહેનતુ હતો. તે જાણતો હતો કે તે તેની માતા કેટલી મુશ્કેલીઓ સામે લડીને તેની સ્કૂલની ફી ભરી રહી છે. મમ્મી, હું મોટો થઈને ખૂબ મોટો માણસ બનીશ અને તમારે પછી કોઈ કામ નહીં કરવું પડે અને આ સિલાઈ મશીન પણ નહીં ચલાવવું પડે. દેવેન્દ્ર ઘણીવાર મને ભેટીને પોતાના નાનકડા હાથોથી મારા આંસુ લૂછતો હતો તો મારો બધો થાક પળભરમાં દૂર થઈ જતો. દેવેન્દ્ર ભણી ગણીને જ્યારે મોટો થયો ત્યારે તેની મહેનત સાચે જ રંગ લાવી અને તેને એક બહુ સારી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. અમારી જિંદગીના દિવસો ઝડપથી બદલાવા લાગ્યા હતા. ઘરમાં ખુશીઓ આવી ગઈ હતી અને મને લાગવા માંડ્યું હતું કે હવે મારા બધા દુઃખોનો દિવસો પૂરા થઈ જશે અને મારા બલિદાનોનું ફળ મને સુકૂન ભરેલી જિંદગીના રૂપમાં મળવાનું છે. પરંતુ મારી પરીક્ષા હજુ પૂરી નહોતી થઈ, બલકે તે હવે એક નવા રૂપમાં મારી સામે આવવાની હતી. ખરેખર જ્યારથી દેવેન્દ્રની નોકરી લાગી હતી અને બધાને આ વિશે ખબર પડી હતી, ત્યારથી સુષ્મા, જેણે આટલા વર્ષોમાં ક્યારેય અમારું મોઢું પણ નહોતું જોયું, તે ફરી એકવાર અમારે ઘરે આવવા જવા લાગી. હું ખૂબ સારી રીતે સમજતી હતી કે હવે તેનો અમારા ઘરે આવવાનો હેતુ શું છે. તે શરૂઆતથી જ એક ખૂબ જ તેજધરનાર અને ચાલાક સ્ત્રી હતી. પહેલાં પણ તેની નજર મારા ઘર અને મારી જિંદગી પર હતી, પરંતુ કારણ કે મહેશ તોળા એવા માણસ હતા કે સાફ મોઢા પર જ જવાબ આપી દેતા હતા, તેથી તેની દાળ અહીં ગળી નહોતી. અને તેમના ગયા પછી મારા ખરાબ સમયમાં તો તેણે ક્યારેય અમારી શકલ પણ નહોતી જોઈ. પરંતુ હવે દેવેન્દ્રની નોકરીએ તેના લોભને ફરી એકવાર જગાડી દીધો હતો અને તેને પોતાની દીકરી માટે આ એક ખૂબ જ સોનેરી તક દેખાવા લાગી. જે સપનું તે પોતાના માટે પૂરું ન કરી શકી, તે પોતાની દીકરીના રૂપમાં પૂરું કરવા માંગતી હતી. પણ દેવેન્દ્રને આ બધું સમજાતું નહોતું અને સુષ્માએ ખબર નહીં ક્યારે બહાર તેની સાથે મુલાકાતો કરીને બે ચાર મીઠા બોલ બોલી દીધા તો તેણે પણ સુષ્માના ઘરે આવવા જવાનું શરૂ કરી દીધું હતું. સુષ્માની દીકરી શાલિની પણ ચાલાકી અને લુચાઈમાં બિલકુલ પોતાની માતા પર જ ગઈ હતી. દેવેન્દ્ર જ્યારે પણ તે લોકોના ઘરે જતો ત્યારે તે બંને મા દીકરી તેની ખૂબ આગાધ સ્વાગત કરતી
અને તેની સામે સારા હોવાનો એવો દેખાડો કરતી કે તે તેમની ઝાડમાં ફસાતો ચાલ્યો ગયો. દેવેન્દ્ર બેટા, તું તો તારા પપ્પાની એકમાત્ર નિશાની છે. આ ઘર અને જે કંઈ પણ છે તે બધું તો તારા પપ્પાની જ કમાણી છે. યાદ રાખજે કે તું જ તે ઘરનો અસલી વારસદાર છે. ક્યાંક એવું ન થાય કે તારી માતા તે ઘરમાંથી તારી બહેન રિયાને પણ હિસ્સો આપી દે. જો બેટા, દીકરીઓનું તો પોતાનું ઘર હોય છે, જે સાસરું કહેવાય છે. તેમનો પિયરની મિલકત પર કોઈ અધિકાર હોતો નથી. તે ખૂબ મહેનત કરી છે અને ત્યારે જઈને આ મુકામ હાંસલ કર્યો છે. હવે કોઈને પણ તારા અધિકાર પર કબજો ન કરવા દેતો. સુષ્મા ખૂબ જ પ્રેમથી દેવેન્દ્રના કાન ભેરવતી રહેતી અને તેને એવો અહેસાસ કરાવતી કે હું અને રિયા તેના ખભા પર બોજ છીએ. શાલિની પણ દેવેન્દ્રની સામે એવી માસૂમ અને નાજુક અદાઓ બનાવીને બતાવતી કે જાણે તે ખૂબ જ સીધી છે અને તેની ચીકણી ચૂપડી વાતોમાં આવી જતો હતો. દેવેન્દ્ર, તમે કેટલા સારા છો અને જવાબદાર પણ છો. તમે તમારી માતા અને બહેન માટે કેટલી મહેનત કરી છે. કાશ મને પણ જિંદગીમાં તમારા જેવો જ કોઈ ખ્યાલ રાખવાવાળો મળતો, જે મને આટલો જ પ્રેમ કરતો, જે આટલો જ જવાબદાર હોત, જેમ કે તમે તમારા પરિવારની જવાબદારી ઉઠાવો છો. શાલિની શરમાતા બનાવટી અંદાજમાં દેવેન્દ્રના ખૂબ વખાણ કરતી. તો દેવેન્દ્રનું દિલ તેની આવી વાતો પર પીગળી જતું અને આ વાતો ધીરે ધીરે પણ ઊંડાણપૂર્વક દેવેન્દ્રના મગજમાં ઉતરતી જતી હતી. અહીં હું મારા ઘરના કામોમાં એટલી ખોવાયેલી હતી કે મને આ ઊંડી સાજિશની ક્યારેય કોઈ ખબર જ ન પડી શકી. એક સાંજે દેવેન્દ્ર ઓફિસેથી ઘરે આવ્યો તો તેના તેવર જ કંઈક બદલાયેલા હતા. તેની આંખોમાં એક અજીબ જીદ દેખાઈ રહી હતી. મમ્મી, મેં ખૂબ જ જરૂરી નિર્ણય કરી લીધો છે. હું શાલિની સાથે લગ્ન કરવા માંગુ છું. તમે કાલે જ સુષ્મા આંટીના ઘરે જાઓ અને તેમની સાથે મારા સંબંધની વાત કરો. હવે હું વધારે રાહ જોઈ શકતો નથી. દેવેન્દ્રએ આ વાત એવી રીતે કહી જાણે તે મારા પર ઓર્ડર ચલાવી રહ્યો હોય. મારા હાથમાંથી તો પાણીનો ગ્લાસ છૂટા બચ્યો. આ સાંભળતા જ હું અંદર સુધી ધ્રુજી ઉઠી, કારણ કે હું શાલિની અને સુષ્માની સચ્ચાઈ, તેમની અંદરના લોભ અને તેમની ચાલાક ફિતરતથી ખૂબ સારી રીતે વાકેફ હતી. દેવેન્દ્ર બેટા, તું જાણે છે કે સુષ્માનો વ્યવહાર કેવો છે અને તેણે આપણા ખરાબ સમયમાં ક્યારે આપણો સાથ નહોતો આપ્યો. શાલિનીનો ઉછેર એક સ્વાર્થી અને ચાલાક માહોલમાં થયો છે. તે આપણા ઘરના સાધારણ માહોલમાં ક્યારેય પણ એડજસ્ટ નહીં થઈ શકે. મારી વાત માન, તું કોઈ બીજા સાથે લગ્ન કરી લે. હું તારા માટે તેના કરતાં પણ સારી અને એક સમજદાર છોકરી શોધીશ, જે આ ઘરને પોતાનું સમજશે. મેં તેને પ્રેમથી સમજાવવાની ખૂબ કોશિશ કરી. દેવેન્દ્ર બોલ્યો, માં, મને માત્ર શાલિની જોઈએ. જો મારા તેની સાથે લગ્ન ન થયા તો પછી હું આખી જિંદગી કોઈની સાથે પણ લગ્ન નહીં કરું. મેં શાલિનીને વચન આપ્યું છે અને તમારે મારી ખુશી માટે તેમના ઘરે જઈને સંબંધની વાત કરવી જ પડશે. દેવેન્દ્રએ જ્યારે જીદ અને ગુસ્સાથી કહ્યું તો પછી હું એક માતા હોવાના નાતે મારા એકમાત્ર દીકરાની ખુશી આગળ હારી ગઈ. હું નહોતી ઈચ્છતી કે મારો દીકરો મારાથી દૂર થઈ જાય અથવા તેના દિલમાં મારા માટે કોઈ કડવાશ ભરાઈ જાય. તેથી મેં મારા દિલ પર એક ભારે પથ્થર રાખીને તેની પસંદને મજબૂરીમાં માની લીધી. મારા એકમાત્ર દીકરાના લગ્નને લઈને મારા ઘણા બધા અરમાન હતા અને પછી મારા એ જ અરમાનો પૂરા કરીને હું શાલિનીને વહુ બનાવીને મારા ઘરે લઈ આવી. હું મારા દિલના કોઈ ખૂણામાં એવી ખોટી ઉમ્મીદ લગાવીને બેઠી હતી કે કદાચ લગ્ન પછી શાલિની આ ઘરને પોતાનું જ સમજશે. તે પોતાની માતાના સંસ્કારો અહીં લઈને નહીં આવે અને આપણે બધા હળીમળીને હસી ખુશીથી રહીશું. શરૂઆતના કેટલાક દિવસોમાં શાલિનીએ મારી અને ખાસ કરીને દેવેન્દ્રની સામે પોતાની જાતને ખૂબ જ માસૂમ અને ભોળી છોકરી તરીકે દર્શાવી. તે આખો દિવસ મારી સાથે પ્રેમ ભરેલી વાતો કરતી. ક્યારેક મારા પગ દબાવવાના બહાને મારી પાસે બેસતી તો ક્યારેક તે દેવેન્દ્રની આગળ પાછળ ફરતી અને તે એક એવી કર્તવ્યનિષ્ઠ પત્ની બનવાનું રૂપ બતાવતી કે દેવેન્દ્ર તેના પ્રેમમાં સંપૂર્ણપણે આંધળો થઈ ગયો હતો. તેને લાગવા માંડ્યું હતું કે તેણે દુનિયાની સૌથી સારી છોકરીને પોતાની પત્ની તરીકે પસંદ કરી છે. પરંતુ જેવી રીતે લગ્નના શરૂઆતના દિવસો પૂરા થયા અને દેવેન્દ્રએ રજાઓ પછી ફરીથી ઓફિસે જવાનું શરૂ કર્યું, શાલિનીએ ધીરે ધીરે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું. દેવેન્દ્રના સવારે ઘરમાંથી નીકળતા જ શાલિની તરત પોતાની આળસના કારણે પાછી જઈને રૂમમાં આડી પડીને સૂઈ જતી. તે બપોરે 12 વાગ્યા સુધી આરામથી સૂતી રહેતી. ઘરના કામોની તેને કોઈ પણ ચિંતા નહોતી અને ન તો તે ક્યારે રસોડામાં પગ મૂકતી. જ્યારે તે સૂઈને ઉઠતી તો સીધી રિયા પર પોતાનો ઓર્ડર ચલાવવાનું શરૂ કરી દેતી. રિયા, મારા કપડાં ઇસ્ત્રી કર અને હા, મારા માટે નાસ્તો બનાવીને તૈયાર કર. ઉપરથી એવું પણ સંભળાવતી રહેતી કે હું મારી માતાના ઘરે ક્યારેય પાણીનો ગ્લાસ પણ જાતે ઉઠાવીને પીતી નહોતી અને અહીંયા મને એટલી ગૂંચવણ થાય છે કે તમે લોકો બધું જ કામ મારા પર ઢોળી દો છો. તે સોફા પર બેસીને ખૂબ જ નખરા અને નફરતથી આ બધી વાતો બોલતી રહેતી અને બિચારી મારી દીકરી રિયા, જે ક્યારેક કોઈની સાથે ઊંચા અવાજમાં વાત કરતી નહોતી, તે ચૂપચાપ કોઈ પણ ફરિયાદ કર્યા વગર તેનું દરેક કામ કરતી રહેતી. તે આખા ઘરની સફાઈ કરતી, તેના દરેક પ્રકારના ઓર્ડરને ચૂપચાપ માનતી અને શાલિની આખો દિવસ ટીવીની સામે બેસીને ક્યારેક મૂવી જોતી તો ક્યારેક સિરિયલ જોતી રહેતી અથવા તો ફોન પર પોતાની માતાને આખા દિવસની એક એક વાત જણાવતી અને સાથે અમારી આડી અવળી ખોટી બુરાઈઓ કરતી રહેતી.
પરંતુ અસલી નોટંકી અને એક્ટિંગ તો તેની ત્યારે શરૂ થતી જ્યારે સાંજે દેવેન્દ્ર ઓફિસેથી પાછો આવવાનો હોય. જેવી દરવાજા પર દસ્તક થઈ શાલિની તરત રસોડામાં ભાગી જતી. એ ચૂલો પ્રગટાવીને તેની પાસે ઊભી રહી જતી અને પોતાના ચહેરા પર ઘણીવાર પાણીની છાલકો મારી લેતી, જેથી તે એવું બતાવી શકે કે તે બહુ વારથી કામ કરી રહી છે, જેના કારણે તે પરસેવાથી પલળી ગઈ છે. જો ક્યારેય રિયા પોતાના ભાઈને પાણી આપવા માટે આગળ વધતી તો તે તેના હાથમાંથી ટ્રે છીનવી લેતી અને પોતે હાંફતી હાંફતી દેવેન્દ્રની સામે પહોંચી જતી. દેવેન્દ્ર, તમને ખબર છે, આજે મેં આખું ઘર એકલા સાફ કર્યું છે. મમ્મીજીની તબિયત તો ઠીક જ નહોતી, તો બપોરનું જમવાનું પણ મેં જ જાતે બનાવ્યું. મારી તો કામ કરતાં કરતાં કમર જ તૂટી ગઈ છે. અને તમારી બહેન, તે તો આખો દિવસ બસ પોતાના પુસ્તકો લઈને જ બેઠી રહે છે. તેને તો કોઈ વાતની કોઈ ચિંતા જ નથી. શાલિની દેવેન્દ્રની સામે એક લાંબો શ્વાસ લેતા તેને એવું જાહેર કરતી જાણે તેને જ આખું ઘર સંભાળી રાખ્યું છે. આ સાંભળીને દેવેન્દ્ર પરેશાન થઈ જતો અને શાલિનીના વખાણ કરવા લાગતો. તેના કપાળ પરથી પરસેવો સાફ કરતો, જે કે અસલમાં પરસેવો નહીં પણ પાણી હોતું. અરે, તું આટલું કામ કરે છે. અને પછી તે રિયા પર બૂમો પાડવા લાગતો, કંઈક તો ઓછામાં ઓછું જાતે વિચારી લીધું કર. ઓછામાં ઓછું તારી ભાભીનો થોડોક ઘરમાં કામોમાં હાથ વહેંચી લીધો કર. આખરે ક્યાં સુધી આ બિચારી એકલા આખા ઘરનું કામ ખેંચતી રહેશે? દેવેન્દ્ર ગુસ્સાથી રિયાને વઢતો. હું અને રિયા એકબીજાનું મોઢું જોતા રહી જતા, પરંતુ હું તેને આંખોના ઈશારાથી ચૂપ રહેવાનું કહેતી, કારણ કે હું ઘરની સુખ શાંતિને બરબાદ કરવા નહોતી માંગતી. અને હું જાણતી હતી કે જો રિયાએ જવાબ આપ્યો તો પછી વાત ખૂબ વધી જશે. આ જૂઠ અને સાજિશોનો સિલસિલો તો હવે જાણે રોજિંદી જિંદગી બની ગયો હતો. અને શાલિનીની ચાલોએ દેવેન્દ્રને અમારાથી ધીરે ધીરે ખૂબ દૂર કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ શાલિનીએ હદ જ કરી દીધી. બપોરે રિયાએ ખૂબ મહેનતથી દેવેન્દ્ર માટે તેનું મનપસંદ કઢાઈ પનીર બનાવ્યું. શાલિની રસોડામાં જઈને છુપી રીતે તેમાં મુઠ્ઠી ભરીને મીઠું નાખી દીધું અને પોતે જઈને સૂઈ ગઈ. રાત્રે જ્યારે દેવેન્દ્રએ જમ્યું તો મીઠાની તેજીથી તે એકદમ બેહાલ થઈ ગયો. આ તે શું ઝેર બનાવી રાખ્યું છે? આમાં આટલું મીઠું કેમ પડ્યું છે? દેવેન્દ્રએ ગુસ્સાથી પાણી પીતા કહ્યું. શાલિની તરત જ રડતો ચહેરો બનાવીને બોલી, દેવેન્દ્ર, મેં તો રિયાને કહ્યું હતું કે શાકમાં મીઠું ધ્યાનથી નાખજે, પરંતુ તે તો બસ ફોન પર જ લાગેલી હતી. તેને જાણી જોઈને મારું નામ ખરાબ કરવા માટે આખું શાક બરબાદ કરીને રાખી દીધું. હું તો આમ પણ આખો દિવસ કામ કરતાં કરતાં થાકી ગઈ હતી. વિચાર્યું કે જો જરાક આ કામ કરી લેશે તો શું થઈ જશે, પણ તેનાથી તો તે પણ ન થયું. દેવેન્દ્રએ તે દિવસે રિયાને એટલી કડવી વાતો સંભળાવી કે તે આખી રાત રડતી રહી. હું મારી દીકરીને છાતીએ લગાવીને આંસુ વહાવતી રહી, પરંતુ મારા દીકરાની આંખો પર શાલિનીના પ્રેમનો એવો પડદો પડ્યો હતો કે તેને કંઈ પણ ન તો દેખાઈ રહ્યું હતું કે ન તો સમજાઈ રહ્યું હતું. શાલિનીની નાની નાની ચાલોએ અમારા ઘરના પાયાને પોકળા કરવાનું શરૂ કરી દીધું હતું. અને તે સમય દૂર નહોતો જ્યારે તેની નજર મારી બાકીના તે પુસ્તકો પર પડવાની હતી, જે રિયાની એકમાત્ર ખુશી અને તેના ભવિષ્યનો સહારો હતા. આ જ રીતે દિવસો પસાર થતા ગયા. રિયાની સૌથી મોટી ખુશી અને આશા તેના પુસ્તકો અને ભણતર જ હતું. તે આખો દિવસ ઘરના કામકાજ કર્યા પછી જ્યારે થાકીને પોતાના રૂમમાં જતી તો પોતાના પુસ્તકોની દુનિયામાં ખોવાઈ જતી. તેને વાંચવા લખવાનો બહુ શોખ હતો અને તે કોલેજમાં હંમેશા સારા માર્ક્સ લાવતી હતી, જેના પર મને ખૂબ ગર્વ પણ મહેસૂસ થતો હતો. પરંતુ શાલિનીની ષડયંત્ર ભરેલી નજરોથી રિયાની એક નાની અમથી ખુશી પણ છુપાયેલી ન રહી. એક બપોરે જ્યારે શાલિની પોતાની લાંબી ઊંઘ પૂરી કરીને ઉઠી તો તેણે રિયાને સોફા પર બેસીને વાંચતા જોઈ લીધું. આ શું છે રિયા? તું દર વખતે આ પુસ્તકો કેમ ફેલાવીને રાખે છે? જ્યાં જઈને રસોડામાં મારા માટે ચા બનાવીને લાવ, અને હા, થોડો નાસ્તો પણ તૈયાર કર. શાલિનીએ આંખો ચોરતા ખૂબ જ રૂખાસથી બૂમો પાડતા રિયાને કહ્યું, ભાભી, હું બસ મારું આ છેલ્લું ચેપ્ટર કમ્પ્લીટ કરી લઉં. કાલે મારો ખૂબ જ જરૂરી ટેસ્ટ છે. બસ મને 10 મિનિટ આપી દો, પછી હું તમારા માટે ચા અને નાસ્તો બનાવી દઈશ. રિયાએ ખૂબ જ ધીમા અંદાજમાં તેને વિનંતી કરતા કહ્યું, જે સાંભળીને શાલિની જાણે આગ બબૂલા થઈ ગઈ અને ગુસ્સાથી લાલઘૂમ થતાં આગળ વધી અને તેણે રિયાના હાથમાંથી તે પુસ્તકો છીનવીને જોરથી જમીન પર પટકી દીધા. તું અહીં વાંચવા લખવા અને બહુ મોટી માસ્તરની બનવા માટે નથી બેઠી. તારા ભાઈએ તને અહીં મારી સેવા માટે આ ઘરમાં રાખી છે, તેથી આ રાજા મહારાજાઓ વાળા શોખ તારી પાસે રાખ અને તરત ઉઠીને રસોડામાં જા અને મારા માટે ચા નાસ્તો તૈયાર કર. નહીંતર હું સાંજે દેવેન્દ્રને તારી ફરિયાદ કરીશ. શાલિની રિયા પર એટલા જોરથી બરાડી કે મારી દીકરીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમ છતાં તે કંઈ ન બોલી અને ચૂપચાપ ઉઠીને રસોડામાં જતી રહી. જ્યારે હું મારા જ ઘરમાં ફરી એકવાર લાચારીનો કડવો ઘૂંટડો પીને રહી ગઈ. સાંજે જ્યારે દેવેન્દ્ર ઓફિસનો થાક લઈને ઘરે પાછો આવ્યો તો શાલિનીએ પોતાનો રોજના ડ્રામા એક નવા અંદાજમાં શરૂ કરી દીધા. દેવેન્દ્ર, હું તો આ ઘરના કામોથી કંટાળી ગઈ છું. મેં આજે રિયાને ખૂબ પ્રેમથી માત્ર એક કપ ચા બનાવવાનું કહ્યું તો તેણે મને સાફ જવાબ આપી દીધો. કહેવા લાગી કે હું વાંચી રહી છું. મારું મગજ ખરાબ ન કરો અને જઈને તમારું કામ જાતે કરી લો. શાલિનીએ મગરમચ્છના આંસુ વહાવતા દેવેન્દ્રના
ખભા પર માથું રાખીને પોતાની ખોટી વાર્તા સંભળાવી. તેની મનગણત વાતો સાંભળીને દેવેન્દ્રનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેની આંખોમાં પોતાની બહેન માટે એક અજીબસી નફરત ઉતરી આવી. મમ્મી, રિયાને આજકાલ શું થઈ ગયું છે? આટલું ભણી ગણીને તે કઈ બહુ મોટી અધિકારી બની જવાની છે. તેનું ધ્યાન તો ઘરના કામોમાં છે અને ન તો તેને એ શિસ્ત છે કે પોતાની ભાભીની ઇજ્જત કેવી રીતે કરાય. શું તમને ખબર નથી કે આજકાલનો જમાનો કેટલો ખરાબ થઈ ગયો છે? અને ઉપરથી યુવાન છોકરીઓનું દરરોજ કોલેજના બહાને ઘરમાંથી નીકળવું હવે મને બિલકુલ પસંદ નથી. તેથી હવે રિયાનું કોલેજ જવાનું હું સંપૂર્ણપણે બંધ કરાવી દઈશ. દેવેન્દ્રએ ખૂબ જ કડક અંદાજમાં નિર્ણય સંભળાવતા કહ્યું, જેને સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં આગળ વધીને મારા દીકરાનો હાથ પકડી લીધો. દેવેન્દ્ર, પાગલ ન બન. તેના પર આવો જુલમ ન કર બેટા. તે તારી બહેન છે. તેનું ભવિષ્ય ખરાબ થઈ જશે. તે તો આખો દિવસ ઘરનું કામ કરે છે અને તારી પત્નીની દરેક વાત માને છે. બસ થોડીવાર માટે તે પોતાની ઈચ્છાથી વાંચી લખી લે તો તેમાં શું થઈ ગયું? મેં રડતા રડતા મારા દીકરાની આગળ હાથ જોડી દીધા. મમ્મી, તમે હંમેશા વિચાર્યા વગર બસ તેનો જ પક્ષ ખેંચતા રહો છો. શાલિની બિલકુલ સાચું કહે છે. રિયાએ ઘર ગૃહસ્થી સમજવાનું શીખવું જોઈએ, જેથી કાલે સાસરે જઈને તે આપણું નાક ન કપાવે. તેથી હવે નિર્ણય થઈ ચૂક્યો છે. હવે તે કોલેજ નહીં જાય, ઘરે રહેશે અને શાલિનીને ઘરના કામોમાં હાથ વહેંચાવશે. આજ મારો છેલ્લો નિર્ણય છે. દેવેન્દ્રએ મારી એક પણ ન સાંભળી અને મારો હાથ ઝટકીને ગુસ્સાથી પોતાની પત્નીને લઈને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. દરવાજા પાછળ ઊભેલી રિયા આ બધું સાંભળી ચૂકી હતી અને ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. તેને પોતાના પુસ્તકો સમેટ્યા અને તેને જૂના કબાટના સૌથી નીચેના ખાનામાં મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તે દિવસે મારી દીકરીની આંખોની ચમક હંમેશા માટે બુઝાઈ ગઈ હતી. તે દિવસ પછીથી અમારા ઘરની હાલત વધુ ખરાબ થવા લાગી. પછી થોડા વર્ષો વધુ વીતી ગયા અને શાલિનીને 2 બાળકો થયા, એક દીકરો અને એક દીકરી. બાળકોના જન્મ પછી તો જાણે શાલિનીને તે ઘર પર પોતાનો હુકમ ચલાવવાનો પૂરો અધિકાર મળી ગયો હતો. હું હવે વધુ ઘરડી થઈ રહી હતી. મારા ઘૂંટણ અને સાંધામાં ભયંકર દુખાવો રહેતો હતો, જેના કારણે હું મોટા ભાગે પથારીમાં જ પડી રહેતી હતી. અને મારી ફૂલ જેવી નાજુક દીકરી હવે તે ઘરની એક એવી નોકરાણી બની ચૂકી હતી, જેનું ન કોઈ નામ હતું, ન કોઈ ઇજ્જત અને ન તો કોઈ પગાર. સવારે વહેલા તે અંધારામાં ઉઠીને બધા માટે નાસ્તો તૈયાર કરતી, શાલિનીના નાના બાળકોને સંભાળવા, તેમના કપડાં ધોવા, તેમને નવડાવવા ધોવડાવવા, આખા ઘરની સફાઈ કરવી અને હવે તેનું રોજનું કામ હતું. શાલિની આખો દિવસ સોફા પર પડી રહેતી, ફોન પર પોતાની માતા સાથે લાંબી લાંબી વાતો કરતી અને ખૂબ મજાથી ટીવી જોતી. જો બાળકો જરાક પણ રડવાનું શરૂ કરી દેતા તો તે સીધી રિયા પર જ બૂમો પાડવાનું શરૂ કરી દેતી કે તારાથી નાના બાળકો પણ સંભાળી નથી શકાતા. આખો દિવસ બસ રસોડામાં ખબર નહીં શું કરતી રહે છે. જલ્દી કામ પણ પતાવી શકતી નથી. તું મારા બાળકોને જાણી જોઈને રડાવ્યા કરે છે. આખો દિવસ ઘરમાં શાલિનીનો તેજ અને વાગતો અવાજ ગૂંજતો રહેતો. દેવેન્દ્ર તો હવે સંપૂર્ણપણે શાલિનીની મુઠ્ઠીમાં કેદ થઈ ચૂક્યો હતો. તે ઓફિસેથી આવતો તો સીધો પોતાના બાળકોને વહાલ કરતો અને શાલિનીની ફરમાઈશો અને તેની ખોટી ફરિયાદો સાંભળતો રહેતો. જો ક્યારેક હું દેવેન્દ્ર સાથે કોઈ જરૂરી વાત કરવા માંગતી અથવા ઘરની કોઈ વાત જણાવવા માંગતી તો શાલિની તરત વચ્ચે આવીને વાતોની દિશા બદલી નાખતી અને દેવેન્દ્રને પોતાની સાથે રૂમમાં લઈને જતી રહેતી. એક દિવસ રિયાને ખૂબ સખત તાવ આવી ગયો. તેનો ચહેરો ઉતરેલો હતો, પણ તેમ છતાં શાલિનીએ તેને જરાય આરામ કરવા ન દીધો. ક્યારેક વોશિંગ મશીનમાં કપડાં ધોવા નાખવાનું કહેતી તો ક્યારેક બાળકોને નવડાવવા ધોવડાવવાનું અને ક્યારેક બજારમાંથી કંઈક સામાન મંગાવતી. રિયાએ કહ્યું, ભાભી, મને ખૂબ સખત તાવ છે, મારાથી ઊભું પણ નથી રહેવાતું. તેનો અવાજ આ બધું કહેતી વખતે ધ્રુજી રહ્યો હતો. વધારે બહાના બનાવવાની જરૂર નથી. કાલે તો તું બિલકુલ ઠીક હતી ને? જ્યારે કામ પડે છે ત્યારે અચાનક તને તાવ ચડી જાય છે. તને તો કામચોરીની આદત પડી ગઈ છે. શાલિનીએ ખૂબ જ બેદર્દી અને કઠોરતાથી જવાબ આપ્યો અને રિયાને મજબૂરીમાં એ હાલતમાં પણ કામ કરવું પડ્યું. બીજે દિવસે ઘરના દરવાજે દસ્તક થઈ. દરવાજો ખોલ્યો તો સામે મારી બહેનપણી મીનાક્ષી ઊભી હતી. તે મારી ઘણી જૂની બહેનપણી હતી, જેની સાથે થોડા સમય પહેલાં જ મારી મુલાકાત બજારની ડિસ્પેન્સરીમાં થઈ હતી. કેવી છે શારદા? મેં વિચાર્યું કે આજે તને મળી લઉં. ઘણા દિવસ થઈ ગયા હતા. મીનાક્ષીએ હસીને ખૂબ જ ઉત્સાહથી મને ગળે લગાવી. હું ખુશ થઈ અને તેને અંદર લઈ આવી અને સન્માન સાથે બેસાડી. મેં બૂમ પાડી, બેટા જો, મીનાક્ષી માસી આવ્યા છે, તેમના માટે ચા નાસ્તાની કંઈક વ્યવસ્થા કર. રિયા થોડી જ વારમાં નાસ્તાથી શણગારેલી ટ્રે લઈને આવી ગઈ. તેને ખૂબ જ આદર સાથે મીનાક્ષીને નમસ્તે કહ્યું અને ચા નાસ્તો સામે મૂકી દીધો. મીનાક્ષી રિયાને ખૂબ જ ઊંડી અને પ્રેમભરી નજરે જોઈ રહી હતી. શારદા, તારી દીકરી તો ખૂબ જ પ્યારી અને સુંદર છે અને ઘણી સુશીલ પણ છે. તેણે તો મારું દિલ જીતી લીધું. મીનાક્ષીએ ચાનો કપ ઉઠાવતા તેના વખાણ કર્યા. મેં હસીને માથું હલાવ્યું. ખરેખર શારદા, હું આજે તારી પાસે એક ખાસ કારણસર આવી છું.
મારો દીકરો પૂરબ એક મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ સારા હોદ્દા પર કામ કરે છે અને હું મારા દીકરા માટે એક સમજદાર ઘરખુ અને સારી છોકરીની શોધમાં હતી. મને તારી રિયાથી વધુ સારી કોઈ છોકરી ન દેખાય. જો તું અને દેવેન્દ્ર તૈયાર હોવ તો હું રિયાને મારા ઘરની વહુ બનાવવા માંગુ છું અને હું વચન આપું છું કે તેને મારી દીકરીની જેમ જ રાખીશ. મીનાક્ષીએ ખૂબ જ ગંભીરતા અને પ્રેમથી કહ્યું તો જાણે મારી ખુશીનો પાર જ ન રહ્યો. મારી આંખોમાં ચમક આવી ગઈ. એવું લાગ્યું જાણે ભગવાને મારી સાંભળી લીધી. મીનાક્ષી, આ તો અમારા માટે ખૂબ જ સદભાગ્યની વાત હશે. હું આજે જ રાત્રે દેવેન્દ્ર સાથે આ વિશે વાત કરીશ. મેં ખુશીથી મારા આંસુ લૂછતા જવાબ આપ્યો. પરંતુ અમને આ વાતથી જરા પણ અપેક્ષા નહોતી કે શાલિની પોતાના રૂમના દરવાજાની આડમાં ઊભી રહીને આ બધી વાતો ધ્યાનથી સાંભળી રહી હતી અને બળતરાની આગમાં ખરાબ રીતે શેકાઈ રહી હતી. મીનાક્ષીના ગયા પછી શાલિની પગ પછાડથી બહાર આવી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. મમ્મીજી, તમે શું નવો ડ્રામા શરૂ કરી દીધો છે? તમને ખબર પણ છે કે દેવેન્દ્રને આ બધા લોકોનું ઘરમાં આવવા જવાનું બિલકુલ પસંદ નથી. તે ખૂબ જ મોટા અવાજમાં બરાડી ઉઠી. બેટા, મીનાક્ષી મારી જૂની બહેનપણી છે અને અમારો ખૂબ જૂનો અને સારો સંબંધ છે અને તે આબરૂદાર પરિવારની છે. તેનો ભણેલો ગણેલો અને સારા હોદ્દા પર કામ કરવાવાળો છોકરો છે. રિયા પણ તો હવે મોટી થઈ ગઈ છે. તેના પણ તો લગ્ન કરવા પડશે ને. આખરે તે ક્યાં સુધી પોતાના ભાઈના ઘરે બેસી રહેશે? મેં પ્રેમથી સમજાવવાની કોશિશ કરી. શાલિનીએ નફરત ભરેલી નજર રિયા પર નાખી, જે રસોડાના દરવાજા પર ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી. આ સંબંધને તો હું કોઈ પણ કિંમતે થવા જ નહીં દઉં, તે ધીમા અવાજમાં બોલી અને ઝડપથી પોતાના રૂમમાં જતી રહી. તેણે તરત જ પોતાનો ફોન ઉઠાવ્યો અને પોતાની માતા સુષ્માને ફોન લગાવી દીધો. મમ્મી, તમને ખબર છે, આજે આ ડોશીની એક જૂની બહેનપણી ઘરે આવી હતી અને રિયા માટે પોતાના સારા હોદ્દા પર કામ કરતા દીકરાનું માગું લઈને આવી હતી. છોકરો ઘણું કમાય છે અને ખબર છે, તેનું પોતાનું ઘર પણ છે. જો રિયા તે મોટા ઘરમાં જતી રહી તો પછી તે તો આપણા કરતાં વધારે અમીર થઈ જશે. તો આપણે લોકો શું કરીશું? મારી તો નાક જ કપાઈ જશે. હું તો વિચારી રહી હતી કે તે સંબંધ કોઈ રીતે મારી નાની બહેન મેનકા માટે પાકો થઈ જાય તો મજા જ આવી જાય. શાલિનીએ દાંત પીસતા આખી વાત પોતાની માતાને જણાવી દીધી. સુષ્મા, જે પોતે બળતરાની મારી સ્ત્રી હતી, તેણે તરત જ શાલિનીને એક ખૂબ જ ઝેરીલો અને ચાલાક આઈડિયા આપી દીધો. અરે, કોઈ એવું ચક્કર ચલાવ કે દેવેન્દ્ર જાતે જ આ સંબંધ માટે ના પાડી દે, બલકે ઉલટાનું તે પોતાની જ બહેનનો દુશ્મન બની જાય. દેવેન્દ્રને કોઈ પણ રીતે આ પાકો વિશ્વાસ અપાવી દે કે રિયાનું ચરિત્ર બરાબર નથી અને તે કોઈની સાથે ચક્કર ચલાવી રહી છે અને પોતાની બદનામી કરાવી રહી છે. સુષ્માએ પોતાની દીકરીને શેતાની પટ્ટી ભણાવી દીધી. શાલિની પોતાની માતાના તે પ્લાન પર અમલ કરતા એક ખતરનાક ષડયંત્ર તૈયાર કરવા લાગી. તે જાણતી હતી કે દેવેન્દ્રને કેવી રીતે પોતાના કાબૂમાં કરવો અને તેની નબળાઈ શું છે. બીજા દિવસે શાલિની બજારમાં ગઈ અને ત્યાંથી એક દુકાનદારને થોડા પૈસા આપીને એક જૂનું અને રજિસ્ટર કર્યા વગરનું સિમ ખરીદ્યું, જેના વિશે કોઈને ખબર નહોતી. તે ચૂપચાપ ઘરે આવી અને તેણે તે સિમ પોતાના જૂના ફોનમાં નાખી દીધું. એક બપોરે જ્યારે રિયા રસોડામાં દેવેન્દ્ર માટે નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતી અને હું મારા રૂમમાં હતી, શાલિની દબાતા પગે રિયાના રૂમમાં ગઈ. તેણે જલ્દીથી તેનો મોબાઈલ ફોન ઉઠાવ્યો, જે તેના ઓશિકા પાસે મૂકેલો હતો. તેણે ઝડપથી પોતાના તે નવા અને ગુપ્ત નંબર પરથી રિયાના નંબર પર કેટલાક પ્રેમભર્યા મેસેજ મોકલ્યા. તું ક્યારે મળવા આવી રહી છે? હું તારા વગર નથી રહી શકતો. આજે રાત્રે મને ફોન જરૂર કરજે. હું તારી રાહ જોઈશ. શાલિનીએ જાતે જ આ વાત મેસેજ ટાઈપ કરીને મોકલ્યા અને પછી ખૂબ જ લૂંચાઈથી રિયાના ફોનમાં તે અજાણ્યા નંબરને પવનના નામથી સેવ કરી દીધો. તેણે એક નજર દરવાજા તરફ કરી અને પછી ખૂબ જ ચાલાકીથી રિયાનો ફોન પાછો એ જ જગ્યાએ મૂકી દીધો અને પોતે સોફા પર આવીને બેસી ગઈ. તેણે જાણી જોઈને તે ફોન સોફાના કિનારે મૂકી દીધો, જ્યાં દેવેન્દ્રની નજર સૌથી પહેલા પડતી. તે ખૂબ જ આતુરતા અને શાંતિ સાથે સાંજ પડવાની રાહ જોવા લાગી. જ્યારે દેવેન્દ્ર ઘરે પાછો આવવાનો હતો, તેની આંખોમાં એક શેતાની અને ભયાનક ચમક દેખાઈ રહી હતી. તે સારી રીતે જાણતી હતી કે આજની રાત્રે આ ઘરમાં કેટલું મોટું તોફાન આવવાનું છે. હું મારા રૂમમાં પૂજા કરી રહી હતી અને મારી દીકરીના નસીબ માટે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી, જેથી તેનો સંબંધ પૂરબ સાથે સારી રીતે થઈ જાય. પરંતુ મને આ વાતનો જરા પણ અહેસાસ નહોતો કે મારા જ ઘરની અંદર મારી જ આંખો સામે મારી માસૂમ દીકરીની ઇજ્જત અને તેની જિંદગીને બરબાદ કરવા માટે કેટલીક ભયાનક જાળ બિછાવવામાં આવી ચૂકી છે. મારી દીકરી રસોડામાં પરસેવે રેબઝેબ થઈને પોતાના ભાઈ માટે જમવાનું તૈયાર કરી રહી હતી અને તેનો ભાઈ આજે સાંજે તેના પર શંકાની એવી ભારે દિવાલ પાડવાનો હતો, જેની નીચે દબાઈને અમારી બધી ખુશીઓ હંમેશા માટે ખતમ થઈ જવાની હતી. જેવી સાંજ પડી, દરવાજા પર દસ્તક થઈ તો શાલિની, જે આજ પળની આતુરતાથી રાહ જોઈ રહી હતી, તે તરત જ સોફા પરથી ઉછળીને ઊભી થઈ ગઈ. તેણે પોતાના ચહેરા પર એક નકલી સ્મિત સજાવ્યું અને ઝડપી પગલે જઈને દરવાજો ખોલ્યો. દેવેન્દ્ર ઓફિસનો થાક લઈને ઘરમાં આવ્યો તો તેનો ચહેરો ઉતરેલો હતો. તે રોજબરોજની ઓફિસની પરેશાનીઓમાં ગૂંચવાયેલો લાગતો હતો. દેવેન્દ્ર, તમે હાથ મોં ધોઈ લો. હું તમારા માટે ઠંડુ પાણી અને ચા લઈને આવું છું. આજે તમે ખૂબ થાકેલા લાગી રહ્યા છો.
શાલિનીએ ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં તેના હાથમાંથી લેપટોપ બેગ લેતા કહ્યું. દેવેન્દ્રએ માથું હલાવ્યું અને થાકેલા પગલે ચાલતો સોફા પર આવીને બેસી ગયો, જ્યાં રિયાનો ફોન શાલિનીએ ખૂબ જ હોશિયારીથી મૂકેલો હતો. હું પણ મારા રૂમમાંથી બહાર આવી ગઈ હતી અને દેવેન્દ્રને જોઈને હસી. મેં તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને ત્યાં જ પાસે પડેલી ખુરશી પર બેસી ગઈ. શાલિની રસોડામાંથી પાણીનો ગ્લાસ લાવી અને દેવેન્દ્રને આપ્યો. દેવેન્દ્રએ પાણી પીને ગ્લાસ મૂકતા જ તેની નજર અચાનક સોફાના કિનારે મૂકેલા તે મોબાઈલ ફોન પર પડી, જે રિયાનો હતો. દેવેન્દ્ર જાણતો હતો કે આ રિયાનો ફોન છે, કારણ કે જ્યારે તે કોલેજ જતી હતી ત્યારે તે ફોન પર પોતાના ભણતરની નોટ્સ બનાવતી હતી. પરંતુ હવે જ્યારથી તેનું ભણવાનું છૂટી ગયું હતું, તે ફોનને હાથ પણ નહોતી લગાવતી અને આખો દિવસ ઘરના કામમાં લાગેલી રહેતી હતી. દેવેન્દ્રએ આશ્ચર્યથી ફોન સામે જોયું કે રિયાનો ફોન અહીં સોફા પર શું કરી રહ્યો છે. તેણે પૂછ્યું, આ ફોન અહીં કેવી રીતે પડ્યો છે? રિયા તો હવે આનો ઉપયોગ નથી કરતી ને? દેવેન્દ્રએ આમ કહીને ફોન ઉઠાવી લીધો. શાલિની જે રસોડાના દરવાજા પર ઊભી હતી, આજ પળની બેચેનીથી રાહ જોઈ રહી હતી. તે તરત આગળ વધી અને તેની આંખોમાં એક ઝાલક ચમક આવી ગઈ. દેવેન્દ્ર, મને તો આ ફોનથી બહુ ગૂંચવણ થાય છે. આખો દિવસ તમારી બહેન કામનું બહાનું કાઢતી રહે છે, પરંતુ જ્યારે આપણે આસપાસ નથી હોતા ત્યારે આ ફોન તેના હાથમાં હોય છે. ખબર નહીં આજે તેણે આ ફોન અહીં કેવી રીતે છોડી દીધો. શાલિનીની વાત સાંભળીને દેવેન્દ્રના કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેણે કંઈ પણ વિચાર્યા વગર ફોનનું બટન દબાવ્યું, જેથી ટાઈમ જોઈ શકે, પરંતુ ફોન પર કોઈ લોક નહોતું લગાવેલું. સ્ક્રીન ચમકતા જ તે મેસેજ તરત તેની આંખો સામે આવી ગયા, જે શાલિનીએ પોતાના તે બીજા અજાણ્યા નંબર પરથી ખૂબ જ લુચ્ચાઈથી મોકલ્યા હતા અને જે નંબરને તેણે પવનના નામથી સેવ કર્યો હતો. તું ક્યારે મળવા આવી રહી છે? હું તારા વગર એક પળ પણ નથી રહી શકતો. આજે રાત્રે મને ફોન જરૂર કરજે. હું તારો અવાજ સાંભળ્યા વગર સૂઈ નહીં શકું. હું તારી રાહ જોઈશ. આ શબ્દો વાંચતા દેવેન્દ્રના મગજની નસો ખેંચાઈ ગઈ અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેની આંખોમાં જાણે કોઈએ આગ ભરી દીધી હોય. તેનો બધો થાક પળભરમાં ખતરનાક ગુસ્સામાં બદલાઈ ગયો. રિયા, આ બધું શું છે? આ પવન કોણ છે જેના મેસેજ તારા ફોન પર આવી રહ્યા છે? દેવેન્દ્રના અવાજમાં સિંહની ગર્જના હતી, જેણે મને પણ ડરાવી દીધી. હું ગભરાઈને ઊભી થઈ ગઈ અને દેવેન્દ્રના હાથમાં પકડેલા ફોન તરફ જોવા લાગી. શાલિની તરત ભાગીને આવી અને જાણી જોઈને પરેશાની અને આશ્ચર્યના ડ્રામા કરતા ફોનની સ્ક્રીન પર જોવા લાગી. હે ભગવાન, કેટલી બેશરમ છે આ! હું તો પહેલાથી જ કહેતી હતી દેવેન્દ્ર કે આ છોકરીના ચાલચલન બરાબર નથી, પરંતુ તમને તો મારી વાતો પર ભરોસો જ નહોતો થતો. જરા વાંચો તો તમારી શરીફ બહેનના પરાક્રમ, જે આખો દિવસ બહુ માસૂમ બનીને ફરતી રહે છે. શાલિનીએ આ બધું કહેતા દેવેન્દ્રના ગુસ્સાને વધુ ભડકાવી દીધો. મેં તો આ ઘરની ઇજ્જત બચાવવા માટે દિવસ રાત એક કરી દીધા છે, પરંતુ આ છોકરી તો આપણી ઇજ્જત બદનામ કરવા પર ઉતરી આવી છે. જો તે સગાઈવાળાઓને જે આજે સવારે જ આવ્યા હતા આ બધું ખબર પડી ગઈ ને, તો પછી આપણી શું ઇજ્જત રહી જશે? આપણે તો મહોલ્લામાં કોઈને મોઢું બતાવવાને લાયક પણ નહીં રહીએ. શાલિનીએ આ બધી વાતો એ અંદાજમાં કહી કે દેવેન્દ્રનું મગજ કામ કરવાનું બંધ કરી ચૂક્યું હતું. તેની વિચારવા સમજવાની ક્ષમતા જ ખતમ થઈ ગઈ. તે પાગલ માણસની જેમ હાથમાં ફોન પકડીને રસોડા તરફ ભાગ્યો. રિયા, બહાર નીકળ! તેનો અવાજ ગાજી રહ્યો હતો. રિયા, જે ચૂલા પાસે ઊભી રહીને શાક બનાવી રહી હતી, ભાઈનો ભયાનક અવાજ સાંભળીને ખરાબ રીતે ચોંકી ગઈ અને તેના હાથમાંથી ચમચો પડી ગયો. હા ભૈયા, શું થયું? તમે આટલા ગુસ્સામાં કેમ છો? મેં શું કર્યું છે? તેણે ગભરાયેલા અંદાજમાં પૂછ્યું. તેનો ચહેરો ડરના માર્યા પીળો પડી ગયો હતો. તે આપણી ઇજ્જત ધૂળમાં મેળવી દીધી. તને જરાય શરમ નથી આવતી? આ બધી બેશરમી કરતા દેવેન્દ્ર તરત તેની તરફ ઘસ્યો. હું ભાગીને રસોડામાં પહોંચી, મારી દીકરીને બચાવવા માટે. દેવેન્દ્રની સામે ઢાલ બનીને ઊભી રહી ગઈ. દેવેન્દ્ર, શું થઈ ગયું છે? કેમ બૂમો પાડી રહ્યો છે મારી માસૂમ બાળકી પર? તેણે શું કર્યું છે? તું કેમ આના પર આટલો ગુસ્સો કરી રહ્યો છે? મેં રડતા રડતા તેનો હાથ પકડી લીધો. મમ્મી, તમારી આ લાલલી દીકરીએ આપણું માથું બધાની સામે ઝુકાવી દીધું. જરા પૂછો તો આને કે આ કોની સાથે રાતોએ છુપાઈને વાતો કરે છે? આ ફોન પર શું ગુલ ખીલાવી રહી છે? તમે આને બહુ છૂટ આપી રાખી છે, દેવેન્દ્રએ ગુસ્સાથી બરાડીને કહ્યું અને ફોનની સ્ક્રીન મારી અને રિયાની સામે કરી દીધી. રિયાએ રડતા રડતા ફોનની સ્ક્રીન જોઈ અને તે મેસેજ વાંચ્યા તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. ભૈયા, મેં એવું કંઈ નથી કર્યું. મને નથી ખબર આ મેસેજ કોના છે, આ નંબર કોનો છે. મારો ભરોસો કરો, મેં તો ઘણા દિવસોથી ફોનને હાથ પણ નથી લગાવ્યો. હું તો આખો દિવસ રસોડાનું કામ કરું છું અને બાળકોને સંભાળવામાં લાગેલી રહું છું. મને તો ફોન જોવાની ફુરસદ પણ નથી. આ મારો ફોન સોફા પર કેવી રીતે આવ્યો મને કંઈ ખબર નથી. રિયાએ હાથ જોડીને રડતા રડતા પોતાની સ્પષ્ટતા કરી, પરંતુ તેનું સાચું રડવું દેવેન્દ્રના પથ્થર દિલ પર કોઈ અસર નહોતું કરી રહ્યું. તારી ખોટી બકવાસ બંધ કર. મેં મારી આંખોથી બધું વાંચ્યું છે. તું અમને દગો આપી રહી છે. દેવેન્દ્રએ હાથ ઉપાડ્યો અને તેને મારવા માટે આગળ વધ્યો. હું ભાગીને મારા દીકરાના પગમાં પડી ગઈ અને તેના પગ પકડી લીધા. રોકાઈ જા દેવેન્દ્ર, મારી બાળકીએ કંઈ જ ખોટું નથી કર્યું. ભગવાનને ખાતર આવું ન કર. અમારી વાત તો સાંભળ. આ ચોક્કસ કોઈનું ષડયંત્ર છે. મારી દીકરી એવી નથી.
તે તો આખો દિવસ ઘરનું કામ કરે છે, તેને તો ફોન ચલાવવાનું પણ ભાન નથી. હું સતત રડી રહી હતી અને શાલિની પાછળ ઊભી રહીને હસતા હસતા આ બધો તમાશો જોઈ રહી હતી. તેની આંખોમાં પોતાની જીતની ચમક હતી. આ બધાની વચ્ચે તેણે એક હૃદય કંપાવી દે તેવી ખતરનાક હરકત કરી. રસોડાના પ્લેટફોર્મ પર ચૂલાની પાસે જ એક મોટા તપેલામાં પાણી ઉકળી રહ્યું હતું, જે રિયાએ બધા માટે સાંજની ચા બનાવવા માટે મૂકેલું હતું. શાલિનીએ મોકો જોઈને જાણી જોઈને તે મોટા તપેલાને એટલા જોરથી કોણી મારી કે તે સીધું નીચેની તરફ પડ્યું અને બધું જ ઉકળતું ગરમ પાણી મારી માસૂમ અને નિર્દોષ બાળકીના ચહેરા અને શરીર પર જઈને પડ્યું. રિયાના મોંમાંથી એક ભયંકર દર્દભરી ચીખ નીકળી, જેણે મારા દિલના ટુકડે ટુકડા કરી દીધા અને તે ભયંકર તકલીફ સાથે તરફડી ત્યાં જમીન પર પડી ગઈ અને પછી બેહોશ થઈ ગઈ. તેની હાલત પળભરમાં એટલી ભયંકર થઈ ગઈ કે મારો તો જાણે જીવ જ નીકળી ગયો. મારા ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. જ્યારે મેં મારી દીકરીને જમીન પર પડેલી જોઈ તો તેનું માથું મારા ખોળામાં રાખી લીધું. હે ભગવાન, આ શું થઈ ગયું? હું તો આને પાછળ કરવા માટે આવી હતી, જેથી તેને કોઈ નુકસાન ન પહોંચે. મારાથી ભૂલથી તે વાસણ પડી ગયું. શાલિની તરત પોતાના મોં પર હાથ રાખીને લૂંચાઈ ભરેલો ખોટો ડ્રામા કરવા લાગી અને ખોટી સહાનુભૂતિ બતાવવા લાગી, જેથી બધો આરોપ એક અચાનક થયેલા અકસ્માતમાં બદલાઈ જાય. દેવેન્દ્ર જે તે સમયે ગુસ્સામાં આંધળો થઈ ચૂક્યો હતો, આ અચાનક થયેલા અકસ્માતથી એકદમ દંગ રહી ગયો. તેના હાથમાંથી ફોન છૂટીને જમીન પર પડી ગયો. તે થોડીવાર માટે પથ્થર બની ગયો અને પછી ગભરાહટમાં તેણે જલ્દીથી એમ્બ્યુલન્સને ફોન કર્યો. અમે તરત રિયાને લઈને હોસ્પિટલ પહોંચ્યા. ઇમરજન્સીમાં પહોંચતા જ ડૉક્ટરે તેની નાજુક હાલત જોતા જ દરવાજો બંધ કરી દીધો. હું બહાર કોરિડોરમાં ઊભી રહીને રડી રહી હતી અને ભગવાન પાસે મારી બાળકીની જિંદગીની ભીખ માંગી રહી હતી. ભગવાન, મારી દીકરીએ બહુ દુઃખ સહ્યા છે, તેના પર દયા કરો, તેને મારાથી દૂર ન કરતા. દેવેન્દ્ર દિવાલ ટેકે શાંત ઊભો હતો. તેની આંખોમાં પસ્તાવો તો હતો, પરંતુ શાલિનીની ચાલોની પટ્ટી પણ બંધાયેલી હતી. થોડીવાર પછી શાલિની પણ હોસ્પિટલ આવી ગઈ, પણ તેના ચહેરા પર ન તો કોઈ પસ્તાવો હતો, ન ડર અને ન તો કોઈ દુઃખ, બલકે અજીબ પ્રકારની શાંતિ હતી. તે સીધી દેવેન્દ્ર પાસે આવીને ઊભી રહી ગઈ અને ઇમરજન્સીની બહાર પણ પોતાની ઝેરીલી જીભ ચલાવવા લાગી. દેવેન્દ્ર, જે થયું તે બહુ ખરાબ થયું. મારો તો જીવ જ નીકળી ગયો હતો, પરંતુ સારું જ થયું કે આ સગાઈવાળાઓને ખબર પડે તે પહેલાં જ આ બધી બેશરમી સામે આવી ગઈ. નહીંતર તે લોકો લગ્ન પછી આપણને ખબર નહીં કેવા કેવા મહેણા મારત અને આપણી કેટલી બદનામી થાત. શાલિની હજુ પણ દેવેન્દ્રના કાનોમાં ઝેર ઘોળી રહી હતી અને દેવેન્દ્ર માથું ઝુકાવીને ચૂપચાપ બેઠો હતો. તેણે એકવાર પણ મને આશ્વાસન આપવાની કોશિશ ન કરી અને ન તો શાલિનીને ચૂપ કરાવી. હવે તો આવા સંજોગો પછી અને ઘરમાં જ બેસાડવી પડશે. ભલા કોણ કરશે હવે આની સાથે લગ્ન? અને આનો બોજ પણ હવે આપણે જ ઉઠાવવો પડશે. શાલિનીએ મારા ઘા પર મીઠું ભભરાવતા કટાક્ષ ભરેલા ઊંચા અવાજમાં કહ્યું, જેથી હું સાંભળી લઉં. પણ મને તે વખતે શાલિનીની બકવાસ કરતાં વધારે મારા દીકરાની ખામોશી પર ગુસ્સો આવી રહ્યો હતો, જે પોતાની સગી બહેનની આવી હાલત પર પણ પોતાની પત્નીની હામાં હા મિલાવી રહ્યો હતો અને તેના હાથની કઠપૂતળી બનેલો હતો. રિયા થોડા કલાકો પછી હોશમાં તો આવી ચૂકી હતી, પરંતુ તેનો ચહેરો અને શરીર ખરાબ રીતે દાઝી ચૂક્યા હતા. તે ભયંકર તકલીફમાં હતી. તે દર્દથી કણસતી રહી, પરંતુ જ્યારે હું તેની પાસે જતી તો તે પોતાના હોઠ બંધ કરી લેતી, જેથી તેના મોંમાંથી કોઈ ફરિયાદ કે તકલીફનો અવાજ ન નીકળે અને હું વધારે પરેશાન ન થઈ જાઉં. તે બસ મને જોઈને હળવું મલકાઈ અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું તેની પાસે બેસીને આખી રાત રડતી રહી. દેવેન્દ્ર અને શાલિની બસ માત્ર ફોર્માલિટી પૂરી કરવા માટે એકાદ વાર આવતા અને જતા રહેતા. તેમને મારી દીકરીના દર્દથી કોઈ નિસ્બત નહોતી. આજે હોસ્પિટલની ચોથી રાત હતી. બહાર ગાઢ સન્નાટો હતો. રૂમમાં મશીનોનો હળવો અવાજ આવી રહ્યો હતો. હું રિયાના ઓશિકે બેઠી હતી અને ભગવાનને મનોમન સતત પ્રાર્થના કરી રહી હતી. રિયાની આંખો બંધ હતી, પરંતુ તેનો શ્વાસ બહુ ભારે ચાલી રહ્યો હતો. અચાનક તેણે ધીમેથી આંખો ખોલી અને પોતાનો નબળો હાથ લંબાવીને મારો હાથ મજબૂતીથી પકડી લીધો. હું ચોંકીને તેની તરફ જોવા લાગી તો તેના ચહેરા પર અજીબ પ્રકારની ચમક અને શાંતિ હતી, જે મેં આ પહેલાં તેના ચહેરા પર ક્યારેય નહોતી જોઈ. એવું લાગી રહ્યું હતું જાણે તેની બધી તકલીફ અને દર્દ કોઈએ એક પળમાં ખતમ કરી દીધા હોય. મમ્મી, રડવાનું બંધ કરો અને મારી વાત સાંભળો, તેને ધીમા અવાજે કહ્યું. મેં જલ્દીથી મારા આંસુ લૂછીને તેની તરફ ધ્યાનથી જોવા લાગી. મમ્મી, હમણાં મેં સપનું જોયું. મને એક સફેદ રંગની ચમક દેખાઈ, જેમાં કોઈક હતું. એવું લાગ્યું જાણે કોઈ ફરિશ્તો હોય અથવા તો ભગવાન. તેમણે મને કહ્યું કે રિયા, તારો સમય પૂરો થઈ ગયો છે. મને પણ એવું જ લાગી રહ્યું છે મમ્મી. હવે હું મારા ભગવાન પાસે જઈ રહી છું. તેણે લાંબો શ્વાસ લીધો. આ સાંભળતા જ મારા દિલની ધડકન જાણે અટકી ગઈ અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મમ્મી, તમે પરેશાન ન થાઓ. તમે જોજો, ભગવાન તે ઝાલિમોને એવી કડક સજા આપશે કે તેઓ તમારી અને મારી પાસે માફી માંગવા માટે પોતાના હાથ જોડાવેલા લાયક પણ નહીં બચે. તેઓ પણ એ જ રીતે તડફડશે જે રીતે તેમણે આપણને તડફડાવ્યા છે. રિયાએ અજીબ ચમક સાથે મારી સામે જોતા પોતાના આખરી શબ્દો કહ્યા. તેની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી. મમ્મી, હવે તમારે રડવાનું નથી. તેનો ધીમો અવાજ
રૂમના સન્નાટામાં ગૂંજી ઉઠ્યો અને પછી મશીનોની બીપનો અવાજ એક સીધી લાઇનમાં બદલાઈ ગયો, જે કોઈ પણ માતા માટે સૌથી મનહૂસ ઘડી હોય છે. મારી દુનિયા ત્યાં જ અંધારામાં ડૂબી ગઈ. મારું દિલ એવું લાગ્યું જાણે કોઈએ મુઠ્ઠીમાં લઈને મસળી નાખ્યું હોય. ડૉક્ટર અને નર્સો દોડતા અંદર આવ્યા. તેમણે મને તરત જ રૂમની બહાર કાઢી મૂકી, પણ મારું દિલ સાક્ષી આપી રહ્યું હતું કે મારી માસૂમ બાળકી મને હંમેશા માટે છોડીને ભગવાન પાસે જતી રહી છે. તેણે તેને પોતાની પાસે બોલાવીને દુનિયાની જુલ્મોથી બચાવી લીધી હતી. બીજી બપોર હોસ્પિટલની તે લાંબી અને સૂમસામ ગેલેરી મારી એકલતા અને મારી લાચારીની મજાક ઉડાવી રહી હતી. મારો દીકરો દેવેન્દ્ર અને વહુ શાલિની હોસ્પિટલ માત્ર દુનિયાને દેખાડવા માટે રસમ પૂરી કરવા આવ્યા હતા, અને શાલિનીએ દેવેન્દ્રના કાનમાં ધીમે ધીમે કંઈક કહ્યું. પછી તે બંને મને હોસ્પિટલની તે એકલતામાં છોડીને ઘરે ચાલ્યા ગયા. દેવેન્દ્ર મને હોસ્પિટલના કાગળો અને બાકીની કાર્યવાહી માટે એકલી છોડી ગયો. તે જ વખતે મને આ કડવી હકીકત સમજાઈ ગઈ કે લોહીના સંબંધો જ્યારે મતલબ અને ષડયંત્રના થઈ જાય તો કોઈ પણ માણસ ભરી દુનિયામાં ખૂબ એકલો અને લાચાર થઈ જાય છે. હું એક જીવતી લાશની જેમ હોસ્પિટલના ચક્કર કાપી રહી હતી અને વારંવાર મારી દીકરીના તે શાંતિભર્યા ચહેરાને યાદ કરી રહી હતી, જેના પર હવે દુનિયાનું કોઈ દુઃખ નહોતું. બીજી બાજુ મારા ઘરમાં લાલચ અને સ્વાર્થનો એક અલગ જ ખેલ ખેલાઈ રહ્યો હતો. શાલિનીએ દેવેન્દ્રને પોતાની જાળમાં સંપૂર્ણપણે જકડી લીધો હતો અને હવે તે પોતાની આખરી અને સૌથી મોટી ચાલ ચાલવાની હતી. દેવેન્દ્ર હવે રિયા તો રહી નથી અને મમ્મીજી તો આમ પણ વૃદ્ધ અને બીમાર છે. તેઓ ક્યાં સુધી આ બધું સહન કરશે? શાલિનીએ દેવેન્દ્રને પોતાની પાસે બેસાડતા પોતાની ચાલાક ચાલ ચાલી. તેના ચહેરા પર ખોટી સહાનુભૂતિ હતી. આપણે હવે આ ઘરમાંથી તરત નીકળી જવું જોઈએ. આમ પણ મહોલ્લાવાળા અજીબ અજીબ વાતો કરશે. આપણું તો અહીં રહેવું મુશ્કેલ થઈ જશે. મેં આજે સવારે જ એક બહુ મોટો અને જાણીતા પ્રોપર્ટી ડીલર સાથે વાત કરી છે, જે રોકડા આપીને આપણું આ જૂનું ઘર હાથોહાથ ખરીદવા તૈયાર છે. દેવેન્દ્ર, તમે બસ તેની પાસેથી એડવાન્સના પૈસા લઈ લો અને આપણે આપણા બધા ઘરેણાં અને રોકડ ભેગા કરીને કોઈ સારા અને મોંઘા વિસ્તારમાં નવું ઘર લઈને શિફ્ટ થઈ જઈએ. ત્યાં કોઈ આપણને ઓળખવાવાળું પણ નહીં હોય અને ન તો કોઈ વાતો બનાવવાવાળું. શાલિનીની તે વાતમાં એટલો લોભ અને સ્વાર્થ હતો કે તે દેવેન્દ્ર, જે થોડા કલાકો પહેલાં જ પોતાની સગી બહેનને ગુમાવી ચૂક્યો હતો, તે પણ પૈસાની ચમકમાં આંધળો થઈ ગયો. શાલિની, તું બિલકુલ સાચું કહી રહી છે. હું પણ એ જ ઈચ્છું છું કે હવે આપણે જલ્દીથી જલ્દી અહીંથી જતા રહીએ. તું તે ડીલરને તરત ઘરે બોલાવીને લે, જેથી આપણે જલ્દીથી આ ડીલ પાકી કરી લઈએ. દેવેન્દ્રએ એક પળ પણ વિચાર્યા વગર પોતાની સંમતિ આપી દીધી. થોડી જ વાર પછી તે એજન્ટ પોતાના એક સાથી સાથે ઘરના દરવાજે ઊભો હતો. તેના ચહેરા પર ગંભીર હાવભાવ હતા. શાલિનીએ જલ્દીથી દરવાજો ખોલ્યો અને તેમને ડ્રોઈંગ રૂમમાં ખૂબ જ માનપાન અને આગત સ્વાગત સાથે બેસાડ્યા. સર, તમારી પત્ની સાથે ફોન પર બધી વાતો વિસ્તારથી થઈ ચૂકી છે અને હું તમારા આ ઘરની ખૂબ સારી કિંમત આપવા તૈયાર છું, કારણ કે મને આ વિસ્તાર પસંદ છે. બસ મારે કેટલીક બેસિક ફોર્માલિટી જોવી છે. એજન્ટે ખૂબ જ મીઠી વાતોથી દેવેન્દ્રને તૈયાર કરી લીધો. દેવેન્દ્રએ તરત જ પોતાના રૂમના કબાટમાંથી ઘરના અસલી કાગળો કાઢીને તેની સામે ટેબલ પર મૂકી દીધા. તે શખ્સ કાગળ જોઈને હસ્યો અને તેણે પોતાની બેગમાંથી પૈસાની એક મોટી થપ્પી કાઢીને ટેબલ પર મૂકી દીધી, જેને જોઈને શાલિનીની આંખો ચમકી ઉઠી. સર, આ તમારું એડવાન્સ છે. બાકીની રકમ હું તમને માત્ર 2 દિવસ પછી આપીને આ ઘર મારા નામે કરાવી લઈશ. અભિનંદન સર, આપણી આ ડીલ પાકી થઈ ગઈ. તેણે દેવેન્દ્ર સાથે હાથ મિલાવતા કહ્યું. તો દેવેન્દ્ર અને શાલિનીની આંખોમાં લોભ અને ખુશીની ચમક વધુ ઊંડી થઈ ગઈ. તેઓ પોતાના બધા દુઃખ ભૂલી ગયા. એજન્ટે પોતાના સાથી તરફ હળવો ઈશારો કર્યો તો તેણે પોતાની બેગમાંથી એક મોટું મોંઘું મીઠાઈનું બોક્સ કાઢ્યું અને તેને ટેબલ પર મૂકી દીધું. આ અમારા તરફથી એક નાનકડી ભેટ છે. અમે જ્યારે પણ કોઈ ડીલ કરીએ છીએ ત્યારે મોઢું મીઠું જરૂર કરાવીએ છીએ. હા, અમારી ઓફિસનો જૂનો રિવાજ છે. તે માણસે ખૂબ જ આગ્રહથી બોક્સ ખોલ્યું અને એક મીઠાઈનો ટુકડો દેવેન્દ્ર અને શાલિનીના હાથમાં પકડાવી દીધો. શાલિનીએ ખુશીથી હસતા દેવેન્દ્ર તરફ જોયું અને બંનેએ લાલચ અને ખુશીના માર્યા તે મીઠાઈ તરત જ ખાઈ લીધી. તેમને જરા પણ આ વાતનો અંદાજો નહોતો કે તે મીઠાઈમાં એક ખૂબ જ ખતરનાક દવા મળેલી છે, જે આખા શરીરને શૂન્ય કરી દેનારી દવા હતી, જેનો ઉપયોગ આજકાલ લૂંટારાઓ કરે છે, જેથી કોઈ પણ હોબાળો વગર તેઓ પોતાનું કામ કરી શકે. મીઠાઈ ખાધાની થોડી જ સેકન્ડો પછી શાલિની અને દેવેન્દ્રને ખરાબ રીતે ચક્કર આવવા લાગ્યા અને તેમના શરીરે કામ કરવાનું છોડી દીધું. દેવેન્દ્રએ કંઈક બોલવા અને મદદ માંગવા માટે મોં ખોલ્યું, પરંતુ તેની જીભમાંથી અવાજ જ ન નીકળ્યો અને તે ધડામ દઈને સોફા પરથી નીચે પડી ગયો. શાલિનીએ ગભરાઈને તેને ટેકો આપવા ચાહ્યું, પરંતુ તેના પોતાના હાથ પગ પણ અચાનક કામ કરતા બંધ થઈ ગયા અને તે દેવેન્દ્રની પાસે જ જમીન પર લાચાર થઈને પડી ગઈ. તે એજન્ટ, જે થોડીવાર પહેલાં ખૂબ જ શરીફ માણસ બનીને બેઠો હતો, હવે આરામથી સોફા પર ટેકો લગાવીને હસી રહ્યો હતો. તેણે ટેબલ પર મૂકેલા ઘરના અસલી કાગળો ઉઠાવ્યા, શાલિનીની ખુલ્લી તિજોરી તરફ ગયો અને ત્યાંથી
તેના બધા કિંમતી ઘરેણાં અને દેવેન્દ્રની વર્ષોની જમા મૂડી કાઢીને પોતાની બેગમાં નાખવા લાગ્યો. દેવેન્દ્ર અને શાલિની જીવતા હતા. તેમની આંખો ખુલ્લી હતી. તેઓ બધું પોતાની આંખોથી જોઈ રહ્યા હતા, પરંતુ તેમના શરીર એકદમ પથ્થર થઈ ચૂક્યા હતા. દવાની અસર એટલી ભયંકર હતી કે તેમના પર એક ખતરનાક લકવાનો હુમલો થઈ ગયો હતો, જેને તેમની હલનચલન કરવાની ક્ષમતા જ છીનવી લીધી હતી. તે લૂંટારાઓ ખૂબ જ આરામથી તેમની જિંદગીભરની કમાણી અને તેમના ઘમંડને લૂંટીને ફરાર થઈ ગયા, અને ઘરનો બધો સામાન આ રીતે વિખેરાયેલો પડ્યો રહ્યો. શાલિની, જે થોડી મિનિટો પહેલા મોંઘા વિસ્તારમાં જવાના અને એક નવી શાનદાર જિંદગી જીવવાના સપના જોઈ રહી હતી, હવે તે જમીન પર એક કીડા મકોડાની જેમ લાચાર પડી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. દેવેન્દ્ર, જે પોતાની નિર્દોષ બહેનને ઝાલિમોની જેમ વઢતો હતો, આજે તે પોતાનો બધો લૂંટાયેલો સામાન જોઈને પણ પોતાના માટે એક શબ્દ નહોતો બોલી શકતો. તેનો ઘમંડ તૂટી ચૂક્યો હતો અને તેના પર ભગવાનની લાકડીનો એવો માર પડ્યો હતો, જેની ચેતવણી મારી દીકરી પહેલા જ આપી ચૂકી હતી. આ તે ખતરનાક દ્રશ્ય હતું જે મેં હોસ્પિટલથી ઘરે પાછા આવીને જોયું હતું. જ્યારે હું એમ્બ્યુલન્સમાં મારી દીકરીનો પાર્થિવ દેહ લઈને ઘરના ઉંબરે પહોંચી તો મહોલ્લાની સ્ત્રીઓ મારી સાથે હતી, અને મેં દરવાજો ખોલીને અંદર આવી તો મારી સામે ખુલ્લા કબાટ અને જમીન પર પડેલા મારા લાચાર દીકરો અને વહુ પડ્યા હતા. મારું તો આ બધું જોઈને મગજ જ શૂન્ય થઈ ગયું હતું. હું દરવાજાની ચોખટ પર ઊભી રહીને તે બંનેને ધ્યાનથી જોઈ રહી હતી. શાલિની અને દેવેન્દ્રની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. કદાચ દેવેન્દ્રને પોતાની નિર્દોષ બહેન યાદ આવી રહી હશે, જેના પર તેણે ખોટા આરોપો લગાવીને તેના પર જુલમ કર્યો હતો, અને તેની વાત પર તેણે એક પળ માટે પણ ભરોસો નહોતો કર્યો. શાલિનીની આંખો રસોડાના ખૂણા પાસે લપાઈને બેઠેલા પોતાના નાના નાના બાળકોને જોઈ રહી હતી, જે ડરના માર્યા રડી રહ્યા હતા, પરંતુ તે તેમને ગળે લગાવવા અને ચૂપ કરાવવા માટે પોતાના હાથ પણ નહોતી ઉઠાવી શકતી. તે બંને જમીન પર તરફડી રહ્યા હતા. તેમને જોઈને સાફ ખબર પડી રહી હતી કે તેઓ રડી રડીને માફી માંગવા માંગતા હતા, પરંતુ હવે તેઓ બિલકુલ બેબસ હતા. મારા કાનોમાં તે વખતે માત્ર મારી દીકરીના આખરી શબ્દો ગૂંજી રહ્યા હતા, જે તેણે હોસ્પિટલના બિસ્તર પર મને કહ્યા હતા. મમ્મી, તે લોકો માફી માંગવા માટે હાથ પણ નહીં જોડી શકે. આ કેવો ન્યાય હતો જે ભગવાને આટલી જલ્દી અને આટલી શાંતિથી કરી દીધો હતો. મેં તેમની આ લાચારી પર કોઈ ખાસ ધ્યાન ન આપ્યું અને તેમની પાસેથી પસાર થઈ ગઈ. મેં મહોલ્લાવાળાઓની મદદથી પૂરા સન્માન સાથે મારી દીકરીને અંતિમ વિદાય આપી. મારી આંખોમાં મારી દીકરીના વિખૂટા પડવાનું આંસુ જરૂર હતા, પરંતુ દિલમાં એક અજીબસી ઊંડી શાંતિ હતી કે મારી દીકરી સાથે જે જુલમ થયો તેનો ન્યાય પણ થઈ ગયો. અંતિમ ક્રિયા પછી જ્યારે થોડા દિવસો વીત્યા તો એક દિવસ મારી નજર રિયાના ફોન પર પડી, અને ફરી એકવાર તે આખો કિસ્સો મારી આંખો સામે ઘૂમી ગયો. મને ખૂબ જ ભયંકર ગુસ્સો આવ્યો. મેં તરત જ તે નંબર પર કોલ લગાવ્યો. મેં વિચાર્યું કે જેના કારણે મારા ઘરની બરબાદી થઈ છે, હું તેને છોડીશ નહીં. પરંતુ ત્યારે જ ફોનની ઘંટી શાલિનીના રૂમમાંથી સંભળાઈ, અને જેવો મેં શાલિનીનો ફોન જોયો તો મારા હોશ ઉડી ગયા. પરંતુ બીજી જ પળે મને બધું સમજાઈ ગયું. આ પણ શાલિનીની જ ચાલ હતી, અને આ જ કારણે તે આટલું વધારી ચડાવીને દેવેન્દ્રને ભડકાવી રહી હતી. હવે મને સમજાયું કે તે દિવસે ગરમ પાણીનું વાસણ ભૂલથી નહોતું પડ્યું, બલકે શાલિનીએ જ મારી દીકરી પર જાણી જોઈને પાડ્યું હતું. હું તરત તે બંને ફોન લઈને દેવેન્દ્ર પાસે પહોંચી, જે પથારીમાં અધમુઓ હાલતમાં પડ્યો હતો. મેં તેને કહ્યું, જોઈ રહ્યો છે આ ફોન અને આ મેસેજ, જેને જોઈને તે મારી દીકરી પર જુલમ કર્યો હતો. મેં તેની સામે આ જ નંબર પર કોલ કર્યો, અને પછી તેણે જણાવ્યું કે જો આ કોઈ છોકરાનો નંબર નથી, બલકે આ તારી આ લુચી અને ચાલાક પત્નીનો નંબર છે, જેણે તારી બહેનને તારી નજરોમાંથી પાડવા માટે આટલી હલકી ચાલ ચાલી હતી. આ સાંભળતા દેવેન્દ્રની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. હવે તેને પણ સમજાઈ ગયું હતું કે તેની સાથે કેટલો મોટો ખેલ ખેલાયો હતો. મેં દેવેન્દ્રને કહ્યું, પરંતુ મારી દીકરીને ન્યાય મળી ચૂક્યો છે, અને તે ન્યાય ઉપરવાળાએ આપ્યો છે. તમે બંને પતિ પત્નીએ મારી દીકરી સાથે જે પણ કર્યું તેની સજા હવે તમે આખી જિંદગી ભોગવશો, અને આ જ રીતે પથારીમાં પડ્યા તમારી મોત માંગશો, પરંતુ તમને મોત નહીં મળે. તમે દરરોજ તરફડશો, પરંતુ તમને તમારા દુઃખોમાંથી છુટકારો નહીં મળે. આમ કહીને હું પણ ધ્રુસકે રડવા લાગી. શાલિની, જે ત્યાં જ બાજુમાં સૂતી હતી, તેની પણ આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. પરંતુ હવે આ પસ્તાવાનો કોઈ ફાયદો નહોતો, કારણ કે હવે બધું જ બરબાદ થઈ ચૂક્યું હતું. હવે ન તો તે બંને ક્યારેય સાજા થઈ શકતા હતા, અને ન તો મારી દીકરી પાછી આવી શકતી હતી. પરંતુ જો ખરેખર કોઈ સજા ભોગવી રહ્યું હતું તો તે હું અને દેવેન્દ્રના બંને બાળકો હતા. હું તે બંને બાળકોને જ મારા જીવનની આશા માનીને તેમના પાલન પોષણ પર ધ્યાન આપવા લાગી, અને ભગવાનને પ્રાર્થના કરી કે મારી દીકરી હવે જ્યાં ક્યાંય પણ જન્મ લે તેને એક ઇજ્જતભરી જિંદગી મળે. મિત્રો, લાલચ, બળતરા, જૂઠાણું અને પોતાનાઓ વિરુદ્ધ ભરવામાં આવેલું ઝેર આખરે માણસના પોતાના વિનાશનું કારણ બને છે. આટલા માટે હંમેશા સચ્ચાઈ પર ભરોસો કરો અને સંબંધોની કદર પણ કરો, કારણ કે પસ્તાવો થવા પર પણ ખોવાયેલા પોતાના ક્યારેય પાછા આવતા નથી. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી આ વાર્તા સાંભળી રહ્યા છો
અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન, જાગૃતિ અને એક સામાજિક સંદેશ આપવાનો છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ અને સ્થાનો કાલ્પનિક છે. જો કોઈ વ્યક્તિ, સંસ્થા કે ઘટના સાથે કોઈ સમાનતા દેખાય તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. આભાર.